હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આગળ આપણે નવી થિયરી જોવાની છે, વ્યતિકરણ. વ્યતિકરણ એટલે કે ઇન્ટરફિયરન્સ, બરાબર. વ્યતિકરણ એટલે ઇન્ટરફિયરન્સ. જો વ્યતિકરણમાં એટલે ટેક્સ્ટબુકમાં તે પછી કરશું, કારણ કે ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ બધી વાર્તા લખી છે, ડાયરેક્ટ લખી નાખ્યું, આમ થાય તો આમ, આમ થાય તો આમ. એ યાદ ના રહે, ખબર નહીં પડે. બોર્ડમાં કદાચ થિયરી પૂછાય તો આજે કરી નથી લખવાનું, એ આપણે ટેક્સ્ટબુકમાંથી કરી રીતે એમાંથી જેટલું ટીક કરાવીશ એ રીતે લખવાનું. પહેલાં આખું સમજી લ્યો શું કહેવા માગે છે. જુઓ, વ્યતિકરણ. વ્યતિકરણ કોને કહેવાશે? કોઈ એક બિંદુ પાસે બે અથવા બેથી વધુ તરંગોના સંપાતીકરણને કારણે જે અસર ઉદ્ભવે એ અસરને શું કહેવામાં આવે? વ્યતિકરણ. માની લો અવકાશનું કોઈ એક આ બિંદુ છે, આ બિંદુ પાસે બે અથવા તો બેથી વધુ પ્રકાશના તરંગો આપાથિયા, મિનિમમ બે હોવા જોઈએ. મિનિમમ કેટલા હોવા જોઈએ? બે. અવકાશના આ બિંદુ પાસે બે અથવા તો બેથી વધુ તરંગો આપાત થાય અથવા તો સંપાત થાય, એમ બોલી શકો. સંપાત એટલે બધા એક જ સમયે ભેગા થયા. તો આ બિંદુએ પ્રકાશની તીવ્રતાની જે અસર જોવા મળે એને શું કહેવામાં આવશે? વ્યતિકરણ. આપણે સિલેબસમાં બે તરંગ માટે જ છે, બે કરતાં વધુ તરંગ માટે સાબિતી થોડીક અઘરી પડે. આપણે ખાલી સિલેબસમાં કોના માટે છે? બે વેવ માટે જ છે કે કોઈ એક બિંદુએ બે તરંગ ભેગા થતા હોય તો પરિણામી તીવ્રતા કેટલી એ આપણે ખબર પડે જ. બેઝિક લેક્ચરમાં સમજાયું હતું. બે તરંગના શૃંગે શૃંગ અહીંયા આપાત થાય તો કંપ વિસ્તાર શું થઈ જાય? ઘણો બધો મોટો થઈ જાય કે નહીં? એકનો શૃંગ 3નું હોય, બીજાનો 2નું હોય તો પરિણામી કંપ વિસ્તાર 5. કંપ વિસ્તાર વધી ગયો, એકનું ગર્ત આવે, બીજાનું ગર્ત આવે તો પણ કંપ વિસ્તાર વધી જાય, તો પરિણામી કંપ વિસ્તાર વધી જાય. તો એટલા માટે આઈ ચલે છે a સ્ક્વેર, તો તીવ્રતા મેક્સિમમ થાય. તીવ્રતા મેક્સિમમ થાય એટલે બિંદુ તમને એકદમ પ્રકાશિત દેખાશે. કેવું દેખાશે? એકદમ પ્રકાશિત. પણ માની લ્યો એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે તો આપણે જે એનો વેક્ટર સમ કરીએ છીએ તો શું થશે? કંપ વિસ્તાર ઘટી જાય, અને કંપ વિસ્તાર ઘટી જાય તો આઈ ચલે છે a સ્ક્વેર, તો તીવ્રતા શું થઈ જાય? ઘટી જશે. તો એવી જગ્યાએ તમને ડાર્ક સ્પોટ દેખાય. કેવા સ્પોટ દેખાશે? ડાર્ક, અપ્રકાશિત બિંદુઓ દેખાશે, કાળા કાળા ધબ્બા. અને જ્યાં શું હશે? શૃંગે શૃંગ અથવા તો ગર્તે ગર્ત આપાત થયા હોય, અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ એટલે તીવ્રતા મેક્સિમમ હશે, તો એવા બધા બિંદુઓ પ્રકાશિત દેખાશે. કેવા દેખાશે? પ્રકાશિત. બરોબર. તો એ કેવી રીતે મળે? શું મળે? કઈ કઈ કન્ડિશન સેટિસ્ફાય થાય? બરાબર. એ બધું આપણે જોવાનું છે.
હવે જો માની લ્યો અહીંયા એક સ્ક્રીન છે. સ્ક્રીન એટલે પડદો. આ પડદાનું મધ્ય બિંદુ કયું બિંદુ? મધ્ય બિંદુ. અહીંયા સામે આપણે બે ઉદ્ગમ રાખેલા છે. કેટલા ઉદ્ગમ? બે. ઉદ્ગમ એટલે બલ્બ. જનરલી વ્યતિકરણની ઘટના મેળવવા માટે એકરંગી પ્રકાશનો ઉપયોગ થાય. કેવા રંગી? તો કે એકરંગી. અને બને ત્યાં સુધી વ્હાઇટ લાઇટ. કેવી લાઇટનો ઉપયોગ થાય? વ્હાઇટ લાઇટ. બે ઉદ્ગમ છે, આ S1 અને આ S2. ઉદ્ગમ એટલે સોર્સ. શું કહેવાય? ઉદ્ગમ એટલે આ S1 અને આ S2. બે ઉદ્ગમ વચ્ચેનું જે અંતર હશે એને કહેવાય સ્મોલ d. બે ઉદ્ગમ વચ્ચેનું અંતર એને શું કહેવાય? સ્મોલ d. અને ઉદ્ગમના આ શું કહેવાય? આ બે ઉદ્ગમોનું મધ્ય બિંદુ કહેવાય. અને અહીંયાથી આ જે પડદાનું જે અંતર હશે એને કહેવાય કેપિટલ D. અને બે ઉદ્ગમ વચ્ચેનું આ જે અંતર હોય ને સ્મોલ d એ મિલીમીટરના ક્રમનું હોય. આ અંતર કયા ક્રમનું હશે? મિલીમીટરના ક્રમનું. એટલે ક્રમનું મતલબ ખબર પડે ને? શું ક્રમનો મતલબ? ક્રમનો મતલબ શું? ભગવાન, ક્રમનો મતલબ શું? મિલીમીટરના ક્રમનો એટલે મતલબ શું એમ? મિલીમીટરના ક્રમનો મતલબ છે. દોઢ આવું બંધ પૂછવું છે ને જવાબ દેવા દે. તમે યાર હોશિયાર છો, ખબર જ છે. તમે યાર એડવાન્સની તૈયારી કરો. તમારા આવા બચ્ચું જેવા પ્રશ્ન જવાબ ના દેવાય. એ તમારું અપમાન થયું કહેવાય. આવા પ્રશ્ન જવાબ દેવાય. બોલ, તો એડવાન્સની તૈયારી કરો. તો જવાબ દે. એટલે કેટલા મિલીમીટર એમ? કેટલા મિલીમીટર? 1 મિલીમીટર, 5 મિલીમીટર, 20 મિલીમીટર? એકની આજુબાજુ. ખબર હોય ના ખબર હોય યાર. મિલીમીટરના ક્રમનું મતલબ શું? ગમે એ હોય પણ આગળ શું આવે? mm આવે. 1 mm હોય, 1.5 mm હોય. એકની આજુબાજુ મતલબ 1 mm, 1.5 mm, 2 mm, 5 mm, 10 mm. ટૂંકમાં ગમે એ અંતર હશે પાછળ શું આવશે? mm આવશે. બરાબર. અને આ જે અંતર છે ને સ્લીટ અને પડદા વચ્ચેનું, આ અંતર કયા ક્રમનું હોય? મીટર. કાઉન્સિયા. કેવો નમૂનો ભાઈ? આ કાઉન્સે વાલા સેન્ટીમીટર. આ બાજુમાં બેને લખો ને તો આ તો બેના ડાયવોર્સ થઈ ગયા એવું લાગે. કેટલા દૂર દૂર છે, જોઈને ખબર ના પડે બે ભેગા નથી. એ લગ્ન નથી થયા ને એટલે ખબર નહીં પડે. બરોબર. મીટરના ક્રમનું 1 મીટર, 1.5 મીટર, 2 મીટર, 5 મીટર. બરોબર. ચાલો હવે સમજો જો શું થાય. આ બે ઉદ્ગમોમાંથી અસંખ્ય કિરણો બહાર આવતા હશે, પણ આપણે બે કિરણ ધ્યાનમાં લઈ. એક કિરણ આમાંથી આવે છે, એક કિરણ આમાંથી આવે. ચાલો આમાંથી જે કિરણ આવ્યું એ પડદા ઉપર અહીંયા બે બિંદુએ આપવાથી, સોરી કિરણ નહીં, તરંગ. આમાંથી જે તરંગ આવે છે એ પણ અહીંયા પી બિંદુએ આપાત થાય છે. તો એક જ સમયે S1 અને S2 માંથી આવેલા બે તરંગો પડદાના પી બિંદુ ઉપર શું થયા? સંપાત થયા. આપાત થયા, સંપાત થયા. એટલે અહીંયા પરિણામી કંઈક અસર થશે. કાં અહીંયા તીવ્રતા મેક્સ થશે, કાં અહીંયા તીવ્રતા કેવી થાય? મિનિમમ થશે. એટલે કાંઈક અસર અહીંયા જોવા મળશે. પડદા ઉપર આ બિંદુ કાં પ્રકાશિત જોવા મળે, કાં કેવું મળે? અપ્રકાશિત જોવા મળશે.
પ્રકાશના તરંગો હોવા છતાં પણ અપ્રકાશિત દેખાય. ક્યારે અપ્રકાશિત દેખાય? એકનું શૃંગ હોય, એકનું ગર્ત હોય, તો પરિણામી કંપવિસ્તાર ઘટી જાય, અને પરિણામી કંપવિસ્તાર ઘટી જશે તો તીવ્રતા સાવ ઘટી જશે. એટલે ટેન્સ 2 તમને કેવું દેખાય? ડાર્ક સ્પોટ દેખાશે. પણ S1 માંથી જે તરંગ આવે છે એને માની લ્યો R1 જેટલું અંતર કાપ્યું, S2 માંથી જે વેવ આવે છે એને કેટલું અંતર કાપ્યું? R2 જેટલું. એટલે બે કાપેલા અંતર સરખા છે કે અલગ અલગ? અલગ અલગ. મધ્ય બિંદુની વાત નથી હાલતી. અત્યારે અહીંયા ક્યાંક આપાત થયા છે, બે વેવ ધ્યાનમાં લીધા, બરાબર? ચાલો હવે જુઓ, અને આ જે બધા પ્રકાશના વેવ, જે બધા તરંગો હશે કેવા હશે? હાર્મોનિક વિધેય. કેવા હશે? હાર્મોનિક વેવ હશે. હાર્મોનિક વેવ મતલબ સાઇન અને કોસ એની ફોર્મ્યુલામાં આવશે, અને એનો આકાર કેના જેવો? શૃંગ શૃંગ. એટલે માની લ્યો આ વેવ અહીંથી આમ હતું, આમ આ બધું અહીંથી આ વેવ અહીંયા આમાં થયું. એક જ સમયે અહીંયા શું થયા? બે આપાત થયા. અત્યારે થોડુંક થોડુંક એવું દેખાય છે કે એકનું શૃંગ છે ને એકનું શું દેખાય છે? ગઢ જેવું દેખાય છે. પણ વોટ એવર જે કાંઈ હોય એ આગળ હમણાં બધી આપણે ફોર્મ્યુલા આવશે, એના ઉપરથી ખબર પડી જશે. ચાલો તરંગ સમીકરણ. પરિણામી અસર શું થઈ? પરિણામી કંપવિસ્તાર કેટલો મળ્યો? એ તો બધું ક્યાંથી જાણવા મળે? તરંગ સમીકરણ ઉપરથી. શું છે? y બરાબર a sin બરાબર y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્લસ શું થશે? 5 ઓમેગા t માઇનસ kx પ્લસ 5. આખાને શું કહેવાય? ટી સમયની કડા કહેવાય. કયા સમયની? અને ખાલી 5 એટલે પ્રારંભિક કડા. અત્યારે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો બે તરંગની પ્રારંભિક કડા સમાન છે. આમાંથી શૃંગ બારે આવ્યો છે ને આમાંથી કેવો બાર આવ્યો? શૃંગ બારે આવ્યો છે, બરાબર? બેની પ્રારંભિક કડા કેવી? સમાન છે. લાસ્ટ તમને સમજાવ્યું હતું. વાય એટલે શું? વાય સ્થાનાંતર કોનું? વાય એટલે સ્થાનાંતર કોનું? તરંગનું ને. હા બે દી પેલા સમજાયું હતું, હજી આયા. વાય એટલે તરંગનું નહીં યાર. વાય એટલે કોનું? ટી સમયે. ક્યાં સમયે? તરંગ ક્યાં પહોંચ્યું છે? એક્સ જેટલું દૂર. એક્સ એટલે હું? તરંગે કાપેલું અંતર. એક્સ એટલે હું? તરંગે કાપેલું અંતર. તરંગ ટી સમયમાં એક્સ જેટલું અંતર કાપીને જ્યાં પહોંચ્યું છે ને એ કણનું પરિણામી સ્થાનાંતર કહેવાય. આ વાય એટલે હું? માધ્યમના કણનું સ્થાનાંતર. એક્સ એટલે તરંગનું. પેલા તરંગ માટે એક્સની બદલે R1 લખાશે, પેલા વેવ માટે એક્સની બદલે શું લખાશે? R1. એ કેટલું અંતર કાપીને પડદા ઉપર પહોંચ્યું છે? R1 જેટલું. સમજાય છે કે નહીં? તો ફરીથી કહું, વાય એટલે શું? તરંગનું નહીં પણ કોનું? માધ્યમના કણનું. કયો માધ્યમનો કણ? જે માધ્યમનો કણ ઉદ્ગમ બિંદુથી કેટલો દૂર આવેલો? એક્સ જેટલો. અને એ સ્થાનાંતર પાછું કેટલા વાગાનું? એ ચોખવટ કરી ટી વાગાનું. કારણ કે જુદી જુદી ક્ષણેનું સ્થાનાંતર જુદું જુદું હોય. માની લો આમાં બધી કિંમત મૂકવાનો, વાય બરાબર એ જવાબ આવે તો ત્યારે એનું સ્થાનાંતર મેક્સિમમ હશે. કેવું હશે? એ ક્ષણ પૂરતું જ, પછીની ક્ષણે પાછો નીચે આવતો હશે કે નહીં? એટલે પાછું આ શું થતું જશે? ઘટતું છે. માની લો આ બધી વેલ્યુ મૂકીને માઇનસ એ જવાબ આવ્યો તો માઇનસ એ બાજુ, નીચેની બાજુ. પણ મારા આગળ આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન કોના માટે છે? યાંત્રિક તરંગ માટે. દાખલા તરીકે દોરીના તરંગ માટે, દોરી અથવા તારના તરંગ માટે છે. મેકેનિકલ વેવ માટેનું આ ઇક્વેશન છે. y = s sin omega t minus
કે x પ્લસ 5. ભાઈ આપણે તો શેની વાત કરવાની છે? યાંત્રિક તરંગોની વાત કરવાની છે નહીં. મારે તો વાત કરવાની છે પ્રકાશના તરંગોની. ઇલેક્ટ્રોનિક્સ વેવ કહેવાય. કેવા વેવ કહેવાય? ઇલેક્ટ્રોનિક વેવ. અને આ ઇલેક્ટ્રોનિક વેવ જે છે હંમેશા કેવા હોય? હાર્મોનિક હોય. હાર્મોનિક મતલબ એનો આકાર છે કેવો હશે? શૃંગ અને ગર્દ જેવો. સાઉન્ડ વેવ જે છે એમાં શું થાય? સંગનન વિગનન થાય, તો એને હાર્મોનિક વેવ્સ ના કહેવાય. પણ આ આખું હકીકતે શું બોલે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મતલબ વિદ્યુત ચુંબકીય તરંગો, મતલબ માધ્યમમાં વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાનું પ્રસરણ થતું હોય. તરંગ એટલે શું? ફ્લો ઓફ એનર્જી. તરંગ એટલે શું? ફ્લો ઓફ એનર્જી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે માધ્યમમાં વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાનું સંયુક્ત રૂપે વહન થતું હોય એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવાય. સુરત દાદામાંથી આવે, આમાંથી આવે, આ બધા કેવા હોય? આ ખાલી ઓનલી લાઇટ વેવ્સ ના હોય. આમાં ભેગા કયા વેવ્સ હોય? મેગ્નેટિક વેવ્સ હશે. કેવા વેવ્સ હશે? મેગ્નેટિક. પણ મારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે માત્ર ને માત્ર પ્રકાશના તરંગોનું. કયા તરંગોનો? પ્રકાશના તરંગ મતલબ ઇલેક્ટ્રોનિક્સ વેવનો. કોનો? તો જુઓ સૂત્ર શું થશે? માઇનોર એવું ચેન્જ થશે. અને આપણે જે પ્રકાશના તરંગો છે એ તો બિનયાંત્રિક કહેવાય. કેવા કહેવાય? માધ્યમ હોય તોય હાલે ને ના હોય તોય ચાલે. તો ચાલો વાયની બદલે લખાશે સ્મોલ ઈ. વાયની બદલે શું લખાશે? સ્મોલ ઈ. કેપિટલ એની બદલે લખાશે કેપિટલ ઈ. કેપિટલ એ એટલે યાંત્રિક તરંગનો કંપવિસ્તાર. કેપિટલ એ એટલે તો કેપિટલ ઈ એટલે પ્રકાશના તરંગનો કંપવિસ્તાર. સ્મોલ ઈ બરાબર કેપિટલ ઈ. બાકી બધું એમને શું થશે? બાકી બધું સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. એટલે લાઇટ વેવ માટે ઇક્વેશન, ઇલેક્ટ્રોનિક્સ વેવ માટે ઇક્વેશન સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈ. કેપિટલ ઈ એટલે આ જે એનો શું હશે? આ ભાગને કહેવાય કેપિટલ ઈ કહેવાય. શું કહેવાશે એનો? કેપિટલ ઈ. અને આમાં બાળકો કઈ તીવ્રતા આવશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવશે. કઈ તીવ્રતા આવશે? અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એ હમણાં આપણે બધું આગળ જોઈએ છીએ, બરોબર ને? જેવી રીતે સાદી તીવ્રતા કોના સમપ્રમાણમાં હતી? કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો ઇલેક્ટ્રોનિક વેવની જે તીવ્રતા છે એનો કંપવિસ્તાર કેના વડે દર્શાવાય? સ્મોલ ઈ વડે. તો કેપિટલ ઈ એના સમપ્રમાણમાં હશે કે વર્ગના સમપ્રમાણમાં? વર્ગના. આઈ ચલે છે શું હતું? સ્ક્વેર. એવી રીતે અહીંયા વિદ્યુત તીવ્રતા આઈ ચલે છે શું આવશે? ઈ સ્ક્વેર. પ્રકાશના તરંગ માટેનું ઇક્વેશન થયું. તો હવે જો આપણે પહેલા તરંગ માટે ઇક્વેશન શું બને? બોલો. પ્રથમ તરંગ માટે ઈની બદલે E1, કેપિટલ E1 સાઇન પહેલા તરંગની કોણીય આવૃત્તિ ω1 T1 કે ખાલી ટી? કાં T1 T2 નહીં આવે? એક જ સમયે ભેગા થયા હશે. અલગ અલગ સમયે ભેગા થાય તો અસર જોવા ના મળે. પહેલું વેવ આવ્યું, થોડીક વાર પછી ઈના સંપાતીકરણનો નિયમ ક્યારે એપ્લાય થાય? બે એક જ સમયે આવે છે. માઇનસ તરંગ સદિશ કેની બદલે K1. પહેલા વેવે કેટલું અંતર કાપ્યું? R1 અને એની પ્રારંભિક કળા φ1. બીજા તરંગ માટે
E2 બરાબર કેપિટલ E2 સાઇન ઓમેગા 2t માઇનસ K2R2 પ્લસ phi2. રેડી? એટલે આ બે ઇલેક્ટ્રોનિક વેવના ઇક્વેશન તમને મળી ગયા. હવે આ જગ્યાએ બંને સંપાત થયા છે એક જ સમયે, તો સંપાતપણાના નિયમ મુજબ P બિંદુ પાસે પરિણામી જે અસર જોવા મળે, બોલો કેટલી અસર? પરિણામી અસર કેટલી હશે? એમાં આપણે લખતા y બરાબર y1 પ્લસ y2. અહીંયા શું આવશે? E સદિશ બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ. બેનો બેઝિક સરવાળો અથવા તો વેક્ટર સમ કરવો પડે. કેવો કરવો પડે? વેક્ટર. સાદો સરવાળો કરવાનો નથી, કારણ કે એકનું શૃંગ હોઈ શકે, એકનું ગર્ત હોઈ શકે, ગમે તે હોઈ શકે. ચાલો, તો E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. હવે જુઓ, આમ તો જરૂરી નથી પણ કરાવી દઉં. સાતમા ચેપ્ટરમાં આ બધું આવશે તમારું એલસી પરિપથ દ્વારા ચેપ્ટરમાં. તેમ છતાં આપણે થોડુંક અહીંયા જોઈ લઈએ, અહીંયા તમને કામમાં આવે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વેવ જે છે ને, એના માટે તમે એના ફેઝર ડાયાગ્રામ દોરી શકો. કેવા ડાયાગ્રામ? ફેઝર. કેવો ડાયાગ્રામ આવશે? ફેઝર. ફેઝર ડાયાગ્રામ માટે હા એક બીજી વસ્તુ જો, આ પહેલું વેવ છે, આ ઓમેગા 1t માઇનસ K1R1 પ્લસ phi1, એ આખું શું કહેવાય? ટી સમયની કડા કહેવાય. ખાલી phi1 ને પ્રારંભિક કહેવાય, આખાને શું કહેવાય? ટી સમયની. તો આટલું બધું લાંબુ ભેગું લઈને આપણે ફરવું, એમ બદલે આના બરાબર આપણે ધારી લઈ Δ1. Δ1 એટલે પહેલા તરંગની ટી વાગાની, જ્યારે અહીંયા ભેગા થયા ને ત્યારની કડા, અને એવી રીતે આ એની બીજાની ટી સમયની કડા Δ2. એટલે લાંબુ ભેગું લખવું નહીં. છેલ્લે જ્યારે સાદુરૂપ આપશું ત્યારે આપણે મૂકી દઈશું. બરાબર? ચાલો. હા, તો ફેઝર ડાયાગ્રામ જો દોરવાના કેવી રીતે? જેવી રીતે તમે સદિશ સરવાળાના ડાયાગ્રામ દોરતા હતા એ જ છે, બીજું કાંઈ નથી આમાં, ખાલી નામ બદલી ગયું. ઓલું આપણે કોના માટે દોરતા? વેગ સદિશ માટે, ને પવનનો વેગ, ને વરસાદનો વેગ, ને પ્રવેગ સદિશ, ને એના માટે દોરતા. અહીંયા આપણે ખાલી કોના માટે દોરવાના છે? ઇલેક્ટ્રોનિક વેવના વેક્ટર માટે. કોના માટે? ઇલેક્ટ્રોનિક્સ વેવના વેક્ટર માટે. કરવાનું શું જોવો, એક એક્સેસ પસંદ કરી લેવાની. બરાબર? હવે માની લ્યો આ જે સદિશ છે એ છે E1 સદિશ. કયો સદિશ છે? E1. અને E1 સદિશની ટી સમયની જેટલી કડા હોય ને, શું હોય? ટી સમયની જેટલી કડા, એને એક્સેસ સાથે દર્શાવી દેવાની. કેટલી છે? Δ1. કરવાનું શું છે? જો આવડતું હશે બધું. E1 સદિશના શીર્ષમાં E2 સદિશનું શું મૂકવાનું? પૂછ. તો E1 ના શીર્ષમાં E2 સદિશનું પૂછ મૂકો એટલે માની લ્યો આવડો આ જ છે, E2 સદિશ છે. આ હું દાસા એક્સ જ કહેવાય ને, કારણ કે બે એકબીજાને કેવા છે? પેરેલલ. તો E2 સદિશની કડા ટી સમયની કેટલી હતી ભાઈ? Δ2. કેટલી હતી? Δ2. ચાલો, E1 E2 વચ્ચેનો ખૂણો જોતો હોય તો મળી જાય. કેવી રીતે? E1 સદિશ અને E2 સદિશ વચ્ચેનો ખૂણો કેવી રીતે મળે? યાદ છે કે ભૂલી ગયા? પૂછડા ભેગા કરવાના, એ ખૂણો કહેવાય. યાદ રાખજો, બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે એના. અત્યારે શું છે? E1 નું શીર્ષ છે ને E2 નું પૂંછ છે કે નહીં?
પણ આ તો મુક્ત સદિશ છે, આને ઉપાડીને અહીંથી અહીંયા મૂકી દો તો આ જે તમે દોર્યું આ હું દોર્યો કે ભાઈ હકીકત અહીંયા હશે નહીં, પણ આપણે ખાલી એને દર્શાવ્યો છે. ચાલો આ શું હશે? Δ1. આ શું કહેવાય? E1 અને E2 વચ્ચેનો કોણ કહેવાય ને, એટલે શું કહેવાય એને? Δ2 માઇનસ Δ1. એટલે આ બે સદિશ વચ્ચેનો એંગલ આટલો છે. પરિણામી ક્યાંથી ક્યાં આવશે? પહેલાના પૂછડાથી છેલ્લાના શીર્ષ તરફ, એટલે આ દિશામાં આવશે. આ શું કહેવાય? ઈ સદિશ. ઈ સદિશ એટલે E1 પ્લસ E2. આને છે ને શું કહેવાય? ફેઝર ડાયાગ્રામ. સદિશ સરવાળો જ છે, બીજું કાંઈ નથી. ત્રિકોણની રીત થઈ. પણ કોના માટે દોરો છો? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટે દોરો તો એ સદિશ સરવાળાને ખાલી શું કહેવાય? ફેઝર ડાયાગ્રામ. ખાલી નામ બદલી ગયું, બીજું કાંઈ નથી. બધું એકનું એક જ છે. ચાલો પરિણામી કેવી રીતે મળે? કેવી રીતે મળે પરિણામી? E બરાબર, યાદ આવ્યું તો ભૂલી ગયા? E બરાબર અંડર રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2 E1 E2 કોસ થીટા. વર્ગમૂળ આડું ના આવે એટલા માટે બે બાજુ વર્ગ કરી નાખો તો E સ્ક્વેર. અહીંયા શું આવે? E1 સ્ક્વેર, અહીંયા E2 સ્ક્વેર, અહીંયા 2 E1 E2 કોસ થીટા. એટલે શું? E1 E2 વચ્ચેનો એંગલ, માં AB વચ્ચેનો ખૂણો આવતો, અહીંયા કોના વચ્ચેનો? એટલે બેયનો કડા તફાવત કેટલો થાય? Δ2 માઇનસ Δ1. રેડી? માની લ્યો કાં કંપ વિસ્તાર મેક્સ છે, કાં કંપ વિસ્તાર મિની છે, એવું ધારી લઈએ. તો અહીંયા શું આવશે? મેક્સ હોય તો આમાં શું આવે? પ્લસ ઓર માઇનસ એ આવે. તો વિધામાં મેક્સ હોય તો શું આવે? પ્લસ ઓર માઇનસ E. એટલે અહીંયા શું થશે? E સ્ક્વેર. અહીંયા શું આવે? E1 સ્ક્વેર. કે નથી સમજાતું? માની લ્યો આ પરિણામી અસરનું સ્થાનાંતરનો વર્ગ કહેવાય. શું કહેવાય? આ પરિણામી અસરના, કારણ કે આમાં y એટલે સ્થાનાંતર હતું ને ભાઈ, એવી રીતે અહીંયા E એટલે એનું સ્થાનાંતર. પણ માની લો બધું મેક્સિમમ જ છે, એટલે અહીંયા E સ્ક્વેર બરાબર અહીંયા આવે E1 સ્ક્વેર, અહીંયા આવે 2 E1 E2 કોસ Δ2 માઇનસ Δ1. આટલું રેડી? મારે શું ગોતવામાં ઈચ્છા છે? મારે કંપ વિસ્તારમાં મારે કાંઈ ઈચ્છા છે નહીં. કંપ વિસ્તાર જી હોય એ તમારો પ્રોબ્લેમ છે. મને તો તીવ્રતા કયો. તીવ્રતા હું ટમટમિયા થાય છે કે નથી થતા? આપણે તો એ જ જોવું છે. એકદમ આમ ઝગમગારા મારે છે, એકદમ કાળું જેવું બ્લેક 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 છે. બ્લેક પિક્ચર હતું ને ઓલું રાણી મુખર્જી વાળું, ને જોયું બધાએ? બ્લેક પિક્ચર નથી જોયું? આવું આવીને વહી ગયું ખબર નથી. પણ ત્યાં તમે નાના હોય ને હજી ત્યાં તમે પોતે હજી બ્લેક હોય બધા, ખબર ના પડતી આમાં હું વાર. બહુ મસ્ત પિક્ચર છે, પણ આમ કંટાળાજનક છે. પણ આમ જોવો તો બહુ સારું છે. રાણી મુખર્જી આખી આમ, રાણી મુખર્જી ખબર હિરોઈન છે. આ વાળી કોના મમ્મી છે? આમ જેને કહે ને તો કે આમ અંધ હોય છે, આમ બ્લાઇન્ડ હોય છે. અને અમિતાભ બચ્ચન એનો ટીચર હોય છે, અને એ કેવી રીતે બધું ભણાવે છે, કરે છે. એ ટીચરનું હતું એટલે મને ગમે બરોબર. પણ સ્ટુડન્ટ તરીકે તમારે એમ જોવું પડે. એ અંધ છે, આખી આમ બ્લાઇન્ડ છે, તો પણ કેટલું શીખે છે. આમ જોવા જેવું. ટાઈમ મળે ત્યારે જોજો. હમણાં નહીં, પણ ક્યારે પૂરી થાય? ચોથો રાઉન્ડ ક્યારે પૂરો થાય છે ડબલ્યુનો? એપ્રિલ મેમાં. પછી બધું જો, પછી મોજ જ કરવાની, પછી કાંઈ નથી. વચ્ચે હમણાં કાંઈ ના જોતા. વળી કે સાહેબે જોવાનું કીધું બ્લેક 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 જોવા દો, એવું કાંઈ નહીં. હાલો, તો આપણે તીવ્રતા કેટલી છે એ જોવી છે. કે અહીંયા પ્રકાશના તરંગો આપવા થયા તો મને પ્રકાશિત બિંદુ મળે છે કે પછી
અપ્રકાશિત. એ તીવ્રતા ઉપર આધાર રાખે. આપણે ખબર છે યાંત્રિક તરંગની તીવ્રતા એના સમપ્રમાણમાં એ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય, તો આ પ્રકાશના તરંગોની તીવ્રતા કેપિટલ ઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. તો આઈ ચલે છે કેપિટલ ઈ સ્ક્વેર, અથવા તો નામ લખાય અંડરરૂટ આઈ ચલે છે ઈ. રેડી? આઈ ચલે છે ઈ સ્ક્વેર અથવા તો અંડરરૂટ આઈ ચલે છે ઈ. ચાલો અહીંયા શું આવશે? પરિણામી અસરની તીવ્રતા આઈ. અહીંયા શું આવે? આ પહેલું વેવ કેટલી તીવ્રતા વાળું હતું? I1. અહીંયા શું આવશે? બીજું વેવ કેટલી તીવ્રતા વાળું હતું? +2. અહીંયા શું આવે? I1 I2 આવે ને? કા સોરી, ઈ સ્ક્વેર નથી, અહીંયા શું છે? તો ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડરરૂટ આ, એટલે અહીંયા શું આવે? અંડરરૂટ I1 અંડરરૂટ આ શું આવે? cos Δ2 માઇનસ Δ1. તો આ શું કહેવાય? માના બેટા આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે કોઈ પણ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો છે ને, બે તરંગો, એ બે તરંગો સંપાત થાય તો પરિણામી તીવ્રતાનું સૂત્ર શું થશે? પરિણામી તીવ્રતા I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડરરૂટ I1 I2 cos Δ2 માઇનસ Δ1. પરિણામી તીવ્રતા અથવા તો સરેરાશ તીવ્રતા કહેવાય. હવે સમજો, જુઓ, સમજવાનું બધું હવે જ છે, આ તો ખાલી બધી સાબિતી જ હતી. હજી કહું છું, આ યાદ રાખવાનું નથી, ડે ટુ ડેમાં કરવાનું છે. ઓનલાઈન વાળે ડે ટુ ડેમાં કરવાનું છે, યાદ રાખવાનું નથી. ડે ટુ ડે કરશો તો જ યાદ રહેશે, કારણ કે આ બધું આવડશે તો બુકમાં છે પછી તમને આવડશે. બરાબર? બોર્ડમાં પૂછે તો આપણે બોર્ડ પ્રમાણે જે ટેક્સ્ટ બુકમાં છે જેટલું ટીક કરાવવું એટલું જ લખવાનું છે. હવે જો પ્રકાશિત તીવ્રતા પ્રકાશિત બિંદુ મળે, અપ્રકાશિત બિંદુ મળે, એમાંથી બધું નક્કી થશે ઓલા સૂત્ર ઉપરથી. બોલો કેવી રીતે નક્કી થાય? બધું વસ્તુ જે છે ડિપેન્ડ કોના ઉપર રહેશે? છેલ્લા પદ ઉપર બધું આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? કારણ કે આ પહેલા પ્રકાશની તીવ્રતા, આ બીજાની તીવ્રતા, 2 ગુણ્યા પહેલા બીજાનું રૂટ, આ છે ને cos Δ2 માઇનસ Δ1, એ વેરિયેબલ છે. ઓકે, એમાં શું હોય? Δ1 Δ2. અરે Δ1 આવડો મોટો હે ભાઈ, તો તમને આવડું જ છે, આવડું નહીં, આવડું જ છે આ. બરોબર ને? આ શું છે? આખો Δ2 ને એમાં ટાઈમ આવે છે. જેમ જેમ ટાઈમ ચેન્જ થશે એમ શું થશે? આની વેલ્યુ બદલાતી રહે, અને એને પરિણામે શું થશે? કન્ટિન્યુઅસલી શું થશે? અહીંયા આપાત થતા તરંગોની તીવ્રતા તો સરખી જ હશે. આની I1 જ હશે, આની કેટલી હશે? I2 જ હશે. આપાત તો ફિક્સ જ હશે, પણ એની અસર કન્ટિન્યુઅસલી શું થતી રહી? બદલાતી રહી. કારણ કે ભાઈ પરિણામી તીવ્રતાનું ઘણા શું કરી નાખે? આની તીવ્રતા I1, આની તીવ્રતા I2, I1 પ્લસ I2. અરે ના થાય, એવી રીતે નહીં થાય. કારણ કે શું બનશે? કોક વાર શૃંગ હોય, કોક વાર કરતે ગર્ત હોય, કોક વાર શૃંગ કરતો. દરેક વખતે ક્ષણે શું થતું જાય? બદલતું જાય. એ તમારે જોવું પડશે. તો છેલ્લું પદ જે છે ને ભાઈ, આખું વ્યતિકરણની ઘટના એના ઉપર આધાર રાખે. વ્યતિકરણ એટલે હમણાં શરૂઆતમાં જ કીધું, પરિણામી અસર શું મળે એને વ્યતિકરણ કહેવાય. એ બધું કોના ઉપર આધાર રાખશે? છેલ્લા પદ ઉપર. તો cos Δ2 માઇનસ Δ1 ને બંધ તો કર્યું, બંધ કરતે કાપી નાખ. કોનો છે? રાજ સ્ટુડન્ટ હશે ઓલા. હા તો બંધ કરી દઈ. જો તો cos Δ2 માઇનસ Δ1 ને શું કહેવામાં આવે? વ્યતિકરણ પદ. શું કહેવામાં આવે?
વ્યતિકરણ પદ ગઈ. વ્યતિકરણ પદ એટલે વ્યતિકરણની અસર શું હશે ને બધું કેના ઉપર આધાર રાખે છે? આના ઉપર. તો એટલા માટે એને વ્યતિકરણ પદ કહેવાય. પણ છોકરાઓ એક વસ્તુ યાદ રાખજો, જુવાન બધા જુવાનો એટલું યાદ રાખજો કે આ સરેરાશ તીવ્રતા છે, સમયે સમયે શું થતી રહી? બદલાતી રહી. કોઈ કહેશો આ પી બિંદુ પાસેથી એક આખું વેવ આ પસાર થાય ને એક આખું વેવ આ પસાર થાય, એ દરમિયાન કેટલો સમય ગયો હશે? એક આવર્તકાળ જેટલો. સમજાય છે કે નહીં? આ પી બિંદુ પાસેથી એક વેવ આખું પાસ થઈ જાય. એક વેવ એટલે એક શૃંગ અને એક ગર્ભ. તો ક્ષણે સ્મોલી બદલાતો રહેશે કે નહીં? સ્મોલી એટલે તમને સમજાયું જેવી રીતે આમાં યાર વાય શું હતો? વાય બોલો હાલો ફટાફટ. આ શું કહેવાય? આ પ્લસ એ. આ શું કહેવાય? હવે તમને એમ કે ભાઈ આ કણ શું છે? આ કણ તો આવડું આ જે હોય ને આને વાય કહેવાય. શું કહેવાય આને? વાય. વાય એટલે આ કેટલા વાગ્યાની અસર હશે? ટી વાગ્યાની. અને ટી વાગે માની લ્યો આ કણ કેટલો દૂર છે? એક્સ જેટલો. તો ટી વાગે કણ એક્સ જેટલો દૂર છે અને મધ્યમાન સ્થાનથી કેટલો ઉપર છે? પ્લસ એ જેટલો કે પ્લસ એ કરતાં થોડુંક ઓછું છે. પણ ક્ષણે અહીંથી આખું વેવ પસાર એટલે કન્ટિન્યુઅસલી શું થશે ખબર પડે ને? આખું વેવ પસાર થાય ત્યાં સુધીમાં શું થશે? એક વેવ પસાર થાય ત્યાં સુધીમાં એનું એક દોલન પૂરું થાય. એક દોલન પૂરું થાય એટલે વેવ અહીંયા એન્ટર થયું એટલે ધીમે ધીમે ઉપર જાય, ઉપરથી નીચે આવે, અહીંથી આમ નીચે અને અહીંથી આમ. એટલે કન્ટિન્યુઅસલી અહીંયા શું થતી જશે? વાયની અસર. વાયની અસર એટલે કોની અસર? સ્મોલી. અહીં તો મેં મેક્સિમમ જેવું ધારી લીધું. કન્ટિન્યુઅસલી આ ઈ અહીંયા શું થતો જાય? બદલા. ક્યારે? આખું એક વેવ પસાર થાય એટલે પાછું બીજું વેવ પસાર થાય એટલે પાછું શું થાય? એ જ વસ્તુનું રિપીટેશન થાય. એટલે એક વેવ અહીંથી પસાર થયું પડદા ઉપર, પડદાના કયા બિંદુમાંથી? પી બિંદુમાં. એવી રીતે આનું એક વેવ પસાર થયું તો આખા સમય દરમિયાન શું થતો રહેશે? બોલો. કન્ટિન્યુઅસલી Δ1 Δ2 બદલાતું રહેશે. આખા આવર્તકાળમાં સરખી અસર હશે કે નહીં હોય? હમણાં જ વાત કરી, આખા આવર્તકાળમાં સરખી અસર નહીં હોય. આ વાયની કિંમત કોની વચ્ચે હોય? પ્લસ એ થી માઇનસ એની વચ્ચે હશે. તો એવી રીતે આ સ્મોલ એની કિંમત કોની વચ્ચે હશે? પ્લસ એ થી માઇનસ એની વચ્ચે. ક્ષણે અસર બદલાતી. કોને કારણે? પહેલા વેવને કારણે. એવી રીતે બીજા વેવને કારણે પણ ક્ષણે અસર બદલાતી રહી. તો મારે કરવું શું ધ્યાનમાં લેવું? કઈ અસર ધ્યાનમાં લેવી? સરેરાશ અસર ધ્યાનમાં લેવાય. કઈ અસર ધ્યાનમાં લેવાય? તો તમારે શું કરવું પડે ખબર છે? આવડું આ જે પદ છે ને, કયું પદ છે? cos Δ2 માઇનસ Δ1. ઈ પદનું તમારે સરેરાશ. પણ સરેરાશ લેવાનું ક્યાંથી ચાલુ કરવાનું, ક્યાંથી પૂરું કરવાનું? અસર ક્યારથી ચાલુ થઈ? 0 વાગ્યાથી ચાલુ કરી અને કેપિટલ ટી સુધીમાં, 0 થી ચાલુ કરીને કેપિટલ ટી સુધીમાં આવડો કણમાં શું થઈ ગયું હશે? 0 થી પ્લસ ઈ, પ્લસ એ થી 0, 0 થી માઇનસ ઈ, માઇનસ એ થી 0. આટલી વખત એની અસર બદલાઈ ગઈ હશે. પાછો બીજું વેવ પાછું અહીંથી આમાં આવે તો પાછું એમાં શું થશે? 0 થી કેપિટલ ટીમાં પાછું એ જ ઘટનાનું રિપીટેશન થાય. 0 થી પ્લસ ઈ. કેટલા વાગ્યા એમ કહું? ખરેખર કેટલા વાગ્યા? હાલો બીજું વેવ અહીંથી અહીંયા આવ્યું, 0 વાગે આવ્યું. અહીંયા 0 થી પ્લસ ઈ કેટલા વાગ્યા હોય? T/4. પાછું e થી 0, T/2. 0 થી માઇનસ ઈ 3T/4. પાછું માઇનસ એ થી 0 ટી. એ ઘટના દર ટી સમયે શું થતી રહે? રિપીટ થતી રહે. અને ઉદ્ગમમાંથી તો કન્ટિન્યુઅસલી શું થતા હોય? આ બલ્બ શું હોય?
એક આવર્તકાળ જેટલો જ ચાલુ રહે ના, બલ્બ તો કન્ટિન્યુઅસલી ચાલુ છે ને કન્ટિન્યુઅસલી અહીંથી ધબ વેવ આવતા જ રહે. ઓલો બિંદુ ડમ 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 થતું જ રહે. બિચારો થાકી જાય બિચારો. એના શું હોય એના કન્ટિન્યુઅસલી દોલનો શું તો કે કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય. પણ કઈ ઉર્જા અહીંયાથી કન્ટિન્યુઅસલી પસાર થતી રહેશે? વિદ્યુત ઉર્જા. કઈ ઉર્જા તો કે અને વિદ્યુત ઉર્જાને પરિણામે દોરીમાં જો દોરીમાં વેવ પસાર થયા હોય તો દોરી અમુક જગ્યાએ તમને પ્રકાશિત દેખાય ને અમુક જગ્યાએ કાળી દેખાય ના હોય. એ યાંત્રિક વેવ છે. અહીંયા યાંત્રિક ઉર્જા પસાર થાય છે. કઈ ઉર્જા પસાર થાય છે? પણ અહીંયા પડદા ઉપર તો ઇલેક્ટ્રિકલ એનર્જી આવી અને ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ટિન્યુઅસલી પ્લસ માઇનસ થતી રહે. તો આપણને જે દેખાતું હોય ને એ એક આવર્તકાળની અસર દેખાતું હોય. કેટલાનું દેખાતું હોય? સમજો આ બધું. તો મારે શું કરવું પડે? આજે તમારે તીવ્રતા માપવી હોય ને એટલા માટે તમારે આજે cos delta 2 માઇનસ delta 1 નું એક આવર્તકાળ પર શું લેવું પડે? સરેરાશ લેવું પડે. ચાલો મેથ્સ વાળા છો, મેથ્સમાં આવી ગયું ને એક આવર્તકાળ ઉપર સરેરાશ કેવી રીતે લેવાય? કે હજી નથી આવ્યું? સંકલન નથી આવેલું હોય તો આવી ગયું હોય. કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય સાઇન હોય અથવા કોસ હોય, સાઇન ને કોસની જ વાત કરું છું, તો એનો એક આવર્તકાળ ઉપર સરેરાશ કેવી રીતે લેવાય? આવી ગયું કે નહીં? ખરેખર નથી. સંકલન હાલી ગયું. સંકલનના ઉપયોગો તો આવે જ નહીં યાર. કંઈ વાંધો નહીં, કરાવી દઈ. સાવ ઇઝી છે. સામાન્ય સરેરાશમાં આપણે શું કરી? સામાન્ય સરેરાશમાં 3 સંખ્યાનું સરેરાશ હોય તો શું કરી? ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરી. A1 વત્તા A2 વત્તા A3 ભાગ્યા 3. સમજાય છે કે નહીં? 100 સંખ્યાનો સરવાળો હોય તો A1 વત્તા A2 વત્તા 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 A100 ભાગ્યા 100 કરી. તો અહીં મારે સરેરાશ લેવાનું છે. કોનું સરેરાશ લેવાનું છે? આ પદનું. સાવ સિમ્પલ ભાષામાં સમજાવો. આ પદનું સરેરાશ ચાલુ ક્યાંથી કરવાનું? 0 થી T સુધી સરેરાશ ચાલુ ક્યાંથી કરવાનું? તમને એમ કે ભાઈ 10મી સંખ્યાથી 20મી સંખ્યાનું સરેરાશ કેટલું? તો તમે શું કરો? 10મી વત્તા 11મી કે 0 થી ચાલુ કરો? ના, 10 થી ચાલુ કરો. 10મી સંખ્યા વત્તા 11મી વત્તા 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 20મી ભાગ્યા શું કરો? 20 કરો. ગાંડા જેવી વાત કરી. 10 જ કરાય, કારણ કે ઉપર 10 થી 20નો સરવાળો તો ભાગ્યા શું કરી? 10 કરીએ કે નહીં? તો એવી તમારે સરેરાશ લેવાનું છે. કોનું? કોસના પદનું. કોસ આખા આવર્તકાળમાં ઘણી વખત બદલાશે. કોની વચ્ચે બદલાઈ જશે? પ્લસ E થી માઇનસ Eની વચ્ચે. તો કોસનું તમારે એવરેજ લેવું હોય તો પહેલાં કોસનો સરવાળો કરવાનો. જેવી તમારે સંખ્યાનો સરવાળો કરતા અહીંયા એવી રીતે કોનો સરવાળો કરવાનો? કોસનો. પણ એ કોસનો સરવાળો ક્યાંથી ચાલુ કરવાનો? 0 થી ચાલુ કરીને T સુધી. પણ એ સરવાળો થોડો સાદા સરવાળાની જેમ થાય. તો સરવાળોનો મોટો ભાઈ કોણ છે? સંકલન. તો સરવાળાને બદલે શું કરવાનું? સંકલન. તો કોસનો સરવાળો કોસ. કયો કોસ? કોસ. આ દેશી ભાષામાં આપણે સમજીએ. મેથ્સવાળા ભાષામાં મેથ્સવાળા સમજાવે. ક્યાંથી ચાલુ કરો? 0 થી T. આને એવરેજ કહેવાય? ન કહેવાય. એવરેજ માટે તમે ખાલી બધી સંખ્યાનો સરવાળો કરી નાખો તો એવરેજ. ના, ભાગ્યા શું કરવું પડે? એ નંબર કરવા પડે. તો અહીંયા એવરેજ ક્યાંથી કાઢ્યું તમે? 0 થી T. તો અહીંયા શું કરવું પડે? ભાગ્યા 1/T. તો આને શું કહેવાય ભાઈ? વરસાદ ગાજે છે. આને શું કહેવાય? એવરેજ કોસ delta 2 માઇનસ delta 1. એક આવર્તકાળ પર શું આ રૂપ લખ્યું છે? શું કહેવાય આને? એક આવર્તકાળ પર સરેરાશ. કોનું? તો કે કોસનું. બરાબર. આપણે એક આવર્તકાળ ઉપર જ લેવાનું આવશે. ભવિષ્યમાં તમારા હાથમાં ચેપ્ટરમાં આવશે એટલે કરાવી દો પાછું. અડધા આવર્તકાળ ઉપર સરેરાશ લેવાનું કહે તો હવે આવડે. બોલો શું કરવાનું? 0 થી T/2 કરાય. તમને એમ કે ભાઈ
આટલા ભાગની એવરેજ વેલ્યુ કેટલી છે મને માપીને કહો. તો આટલા ભાગની એવરેજ વેલ્યુ માપવી હોય, કારણ કે કન્ટિન્યુઅસલી પહેલાં શું થયું, વધ્યું મેક્સ, પછી ઘટ્યું. બરાબર. તો આટલા ભાગની તમને એવરેજ વેલ્યુ કાઢવાની કહે તો અહીંયા શું આવે, 0 થી t/2. પણ અહીંયા શું આવે, 1/t/2. એ નથી સમજાતું. અહીંયા જે લિમિટ હોય અહીં કરવાનું. એમ કે ભાઈ તમને t/2 થી t/2 આને શું કહેવાય, t/4 કહેવાય ને. આને શું કહેવાય, તો આટલા ભાગની એવરેજ કેટલી, તો આટલા ભાગની એવરેજ જતી હોય તો 0 થી t/4 છેદમાં 1/t/4. એમ કે t/4 થી t/2 ની એવરેજ કેટલી, તો અહીંયા t/4 થી t/2 અહીંયા શું આવે, આટલું લેવાનું. તો આટલું કેટલું થાય, t/4 માંથી t/2 જાય તો t/4, કારણ કે આ બેની બાદબાકી કરો તો કેટલો ભાગ વધે, t/4. પણ એ મેથ્સમાં આવશે, આપણે તો આ જ આવે છે. અને 7મા ચેપ્ટરમાં અડધા આવર્તકાળ ઉપર સરેરાશ લેવાનું આવશે. કેના ઉપર, તો અડધા માટે શું થશે, 0 થી t/2, અહીંયા 1/t/2. અહીંયા કોસ વિધેય ને સાઇન વિધેય આવતા હશે. પેલા આટલું સમજાણું ભાઈ, હા કે ના? ચાલો હવે એનું સાદુરૂપ કેવી રીતે આપવું, શું આપવું એ જરાક જોઈ લઈએ. જોવો પેલા આટલું ક્લિયર, હા કે ના? રહી ગયું ને? સ્ક્રીનશોટ પડાશે કે નહીં પડાય? ના પડાય તો મારે ક્યાં પ્રોબ્લેમ, તમારે જોવાનું, જોઈ લેજો તમારે. ડે ટુ ડે માં લખવાનું છે ભાઈ આ. હા હાલો અહીં ધ્યાન રાખો છો. સરેરાશ કોસ Δ2 માઇનસ Δ1 1/t, જે ભૂલાઈ ગયું, dt બરાબર 1/t 0 થી t cos Δ2 ની કિંમત મૂકો, Δ2 ની ω2t માઇનસ k2r2 પ્લસ ϕ2 માઇનસ શું કરવાનું, માઇનસ Δ1. એટલે ઓલું આ માઇનસ કરીને મૂકવાનું, એટલે આ બધાને માઇનસ લાગે, એટલે માઇનસ લાગે એટલે માઇનસ ω1t પ્લસ k1r1 માઇનસ ϕ1. આ બ્રેકેટ પૂરો, મોટો બ્રેકેટ પૂરો, અને અહીંયા dt. હવે બધા પદ એરેન્જ કરી નાખો. બધા પદ જો તમે એરેન્જ કરો એટલે 1/t 0 થી t cos ઓમેગા ને ભેગા રાખ, cos ઓમેગા વાળા બે પદ ભેગા રાખવા, t કોમન કાઢી લે, ω2 માઇનસ ઇન્ટુ t. પછી k વાળા બે પદ ભેગા રાખી, એટલે આ બે પદ k1r1 માઇનસ k2r2, અને પ્લસ પ્રારંભિક કળાવાળા બે પદ ϕ2 માઇનસ ϕ1. આટલું રેડી? ચાલો હવે જુઓ. હે હા વાત લાગી લખું તો ઉતાવળા બધાને આવડે. જો આ રીતે આ વસ્તુ બનશે. પેલા આટલું સમજાણું બધાને. હવે જો આ જોઈ લેજો ભાઈ. અસુ શબ્દ ઉદ્ગમો
કેવા કહેવાય? અસુસંબદ્ધ ઉદ્ગમો. ઇંગ્લિશમાં બોલે તો નોન કોહરન્ટ. કેવા કહેવાય? નોન કોહરન્ટ. અસુસંબદ્ધ ઉદ્ગમો નોન કોહરન્ટ સોર્સ એટલે શું? કે જે ઉદ્ગમો માટે ω1 ડઝ નોટ ઇક્વલ ટુ ω2 હોય. શું? જે ઉદ્ગમો માટે ω1 ડઝ નોટ ઇક્વલ ટુ ω2 હોય. એટલે શું હતું? આપણા પાસે બે ઉદ્ગમ હતા ને, S1 અને S2. એ બેમાંથી જે બે તરંગો બારે આવે છે, બે તરંગોની કોણીય આવૃત્તિ અલગ અલગ હોય, સમાન ના હોય. કેવી હોય? અલગ અલગ હોય. તો અલગ અલગ હોય તો એવા ઉદ્ગમોને કેવા ઉદ્ગમો કહેવાય? અસુસંબદ્ધ નોન કોહરન્ટ સોર્સ કહેવાય. અને કોણીય આવૃત્તિ અલગ અલગ છે તો નેચરલી બેયની ફ્રીક્વન્સી બેયની અલગ અલગ હશે, આવૃત્તિ બેયની અલગ અલગ. બેયની આવૃત્તિ અલગ અલગ હશે તો બેયનો લેમડા પણ, અને બેયનો લેમડા અલગ અલગ થઈ જશે તો બેયનો કે અલગ અલગ થઈ જાય કે નહીં? કેમ ભાઈ? કારણ કે 2π/λ. તો નોન કોહરન્ટ સોર્સ હશે તો આ બે સરખા નથી. K1 K2 વાળા બધા સરખા નથી. R1 R2 તો હમણાં આપણે આકૃતિમાં જોઈ સરખા હતા જ નહીં. S1 વાળાએ ઓછું અંતર કાપ્યું હતું. બંધ કર. કોણ છે? હે? ડિલક્સ. દીક્ષુરા કોણ ઇંગ્લિશ સમજાવે? ડિલક્સ પાનની દુકાનનું નામ જો. તો અસુસંબદ્ધ ઉદ્ગમો હશે તો કોણીય આવૃત્તિ બેયની અલગ અલગ હોય. બે માની લો જુદા જુદા બલ્બ છે. અત્યારે આ બધા સુસંબદ્ધ કહેવાય કારણ કે બધા બલ્બ સરખા વોટના હશે. આમાં જે ફિટ કર્યા હોય નહીં બધા કેવા હશે? સરખા વોટવાળા હશે. એક જ સપ્લાય ઉપર બધા. આ માની લ્યો કદાચ 50 વોટનો હોય, ઓલો 50 વોટનો હોય. એટલે બધામાંથી બહાર આવતા વેવની કોણીય ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ કેવી હોય? સરખી હશે. એ સુસંબદ્ધ કહેવાય. એમાં શું થાય એ આપણે જે કાલે આવશે, પણ પહેલાં જે આટલું આ જોઈ લો. અસુસંબદ્ધમાં ω1 ડઝ નોટ ઇક્વલ ટુ ω2 થાય. એટલે આમાંથી એક પણ કાઉન્સ 0 થશે નહીં થાય. બરાબર? આમાંથી એક પણ કાઉન્સ 0 થશે નહીં. પણ આપણને એમ કહી શકો, જુઓ કોષ વિધેય બધાને ખબર જ છે. આ શું હશે? પ્લસ ઈ. અને આ શું હશે? માઇનસ ઈ. તો કોષ વિધેયમાં અંદરનું એક પદ કાંઈ શું નથી? 0 નથી. બરાબર? આમાં ટાઈમ કન્ટિન્યુઅસલી આવે છે. આ બદલાશે એટલે આખું આ શું થતું રહેશે? બદલાતું રહેશે. તમને ખબર જ છે કે ભાઈ આ જેટલું પોઝિટિવ, આ એટલું, આ એટલું, અને આ શું કહેવાય? આ કેપિટલ ટી કહેવાય કે નહીં? જેટલું પ્લસ, અડધું પ્લસ, અડધું પ્લસ એટલે આખું પ્લસ. એ આખું પ્લસની સામે આખું માઇનસ. તો શું થાય? એક આવર્તકાળ પર કોસ થીટાનું સરેરાશ હંમેશા કેવું હોય? 0 હોય. એક આવર્તકાળ ઉપર આ કોસ વાળા આખા પદનું હંમેશા કેવું હશે? 0 હોય.